આ જવાનમાં મેં બહુ મોટું નુકસાન કરી નાખ્યું. ધ્યાન રાખો ધ્યાન. જો એક આ હનુમાનજી છે. કલ તો આપને ખા લીએ ને બાલા કે ખમણ. આખો દી નથી ખાધું. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે તો અમારે શું કહેવાય, ફાસ્ટ કયો કે ઉપવાસ કયો કે ડાયટિંગ કયો, બધું એ ખરખું જ છે. એટલે આજ તો અમારે મમ્મીને, મારે અને દર્શનને ત્રણેયને શેક પીવાના છે. એટલે આજે ટિફિનમાં તો અમારે હળવું હવે રોજ લઈ જવાનું. એટલે હળવામાં આજ તો શું કહેવાય, દાળ ભાત બનાવવાનો વિચાર છે. ટિફિનમાં દાળ ભાત આજે અમારે લઈ જવાના છે. અને ચાલો હું ડિટોક્સ પાણી પી લઉં ફ્રેશ, અને પછી આપણે ટિફિન બનાવવાની શરૂઆત કરીએ. આપણે દાળ ભાત મૂકી દીધા છે ને હવે આપણે ડિટોક્સ પાણી પી લઈએ. 7:45 થઈ ગયા છે અને પપ્પા જો રોજની જેમ પૂજા કરવા બેસી ગયા છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કાલ તો તમારે શુક્ર, શનિ ને રવિ 3 દિનની રજા છે. શ્યામુભાઈનું કેમ થાય એ કંઈ નક્કી નહીં કે નકર તો પપ્પા એમ કહે કે હા એક મારે રજા ન રહેતી હોય તો સારું કે લઈ જાવ મન ભાડે એટલે કે એટલે એમ તો કે હાલ આટો મરાવી ને હા તો આમ પાછું આવીને રમવા મળે પછી જ એમ આમ પેલા પકડી રાખતો ને એમ પકડી નથી રાખતો. મોટો થતો તેને સમજાય ને રમાય ખાય ને એટલે ભૂજે પેલા આપણું પાણી દૂધ ને પાવડર પીતો એટલે કઈ રમત પૂછતી નહીં. એટલે પેટ અત્યારે ભરાઈ જાય એટલે રમત પેટ ભરાઈ લઈને ઓટોમેટિક રમત પૂછે. હું ન હોઉં ને એ તો વિડીયો કોલ કરું તો કૃષ્ણાની ને મમ્મી બેઠી હોય કૃષ્ણા બોલે તો એકલો એકલો જ રમતો. અરે પણ કાલે હું 3:45 આવી અને મમ્મી 4 વાગે વહી ગઈ. કૃષ્ણની તો 2 વાગ્યાના આવી ગઈ. એ તો કેટલા 6:30 7:45 આવ્યા. ત્યાં સુધી એકલો મારે જો રોટલી ખવડાવી દીધી અને એકલો રમતો હતો. મેં ખીચડી કરી, શાક કર્યું, ભાખરી કરી, પછી વાસણ ચડાવ્યા, કચરા કર્યા, કેટલું બધું કામ કરી નાખ્યું. એટલે એકલો રમતો હતો. પેલો વિયો જાઉં તો મેં કીધું મમ્મી ત્યાં જવાની હતી. હા, કૃષ્ણને ફોન કર્યો હતો કે પપ્પાજી અમારે 5:30 ડોક્ટર આવશે અને પછી વારો લઈને તો ટ્રાફિક જ હા હોય. એ તો ત્યાં તો એટલે મેં કીધું હું તો ઓલું હું ઘડી જ રાખું ને તો ઓલું થઈ જાય એમ. હા એ તો એટલે જ હું દેખતો ઓલું વહેલો ગયો. આમ તો મારે કંઈ કામ હતું નહીં. જય સ્વામિનારાયણ મમ્મી. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ જવાનમાં મેં બહુ મોટું નુકસાન કરી નાખ્યું, ખબર છે? ઓહો આ હાથ છે, હા આમાં જો ચપ્પુ વગાડ્યું છે. અર એ જો હોજી ગયું, જોયું તે? રાજલી ધ્યાન રાખો તમે. એ ઓલા તારે કારેલા ખાવા તો કારેલા આમ ખોલતી હતી, આમ હતું એટલે જમણા હાથથી આમ કરતી હતી. શાકોમાં જાતિઓ આવે. અણીવાળી શાકો હોય ને હા એ જે વસ્તુમાં આપણે બિયા કે કાઢવું હોય કે આમ કાપો પાડવો હોય ને અણીવાળી લેવાય. તમે ઓલી સીધી સ્લેટ નહીં એ નથી લીધી, અણીવાળી જ લીધી હતી, ઓલી ગુલાબી. તોય વગાડ્યું. તોય વાગી ગયું. આમ પકડ્યું હતું કારેલું, આમથી આમ શીરો પાડવા ગઈ. તે સારું કર્યું, બહુ સારું. અરે કોઈ વાતે લોહી જ નથી બંધ થતું, બહુ ઊંડો ઓલું. તઈ હું આમ પછી મને ન ગમે હો. સપુ આમ લબડી રહી એટલી ખૂતી ગઈ બોલ. પછી તો જોરથી ખેંચી લીધી મેં. પછી પાણી પીતી હતી ને જ્યાં સુધી આમ દબીને બેઠી અને પછી લગાવી દીધી હતી બેન્ડેજ. હવે કાંઈ જો લોહી ધ્યાન રાખો ધ્યાન. એવું છે એમને. તઈ હું આજ તો મારે પછી તૈયાર થવાનું છે. હા ઝાંઝરીને એવું લઈ આવો. અને હાથમાં બ્રેસલેટ પહેર્યું પણ બ્રેસલેટ તૂટી ગયું છે મારું. દેહમાં તો આઠમ આવતી ને તે આમ કેટલાય બધે ડેલી ઉઘાડી તો કાંઈ ના, ઓલે હારની બુટી આજ પહેરલો હાલ. પછી મામી નીકળે ને આપણે બેઠા હોય ને તો એમ કે લે આઠમ આવી ગઈ લાગે છે. એમ કે આઠમ આવી. એમ કે લે બેન આઠમ આવી ગઈ લાગે છે. કાંઈ નહીં, આજ ઓલી હારની બુટી લેતી આવું અને પગમાં ઝાંઝરી પહેરલો. કડલી તમારે છે નહીં. કડલી બીજી ઓલી છે ને આપણે દર્શનવાળી એ પહેરી લેજે. તને પહેલા વેલા ગિફ્ટમાં નહોતી આપી એ તો એ અહીં ઘરે પડી છે. એ તો હા તો એ પહેરી લો. કારે પહેરશો પછી તે ગિફ્ટમાં આપી એ પહેરલો. તારે તૈયાર થાવ. મારે ઘણું ત્યાં થાવું જ પણ મને કોઈક નાકરાણીમાં લઈ જાય થાય એવું છે. દાગીનામાં લઈ જાય, કોઈ કલ્યાણમાં લઈ જાય, અહીં તનિષ્કમાં લઈ જાય,
ક્યારેક છોકરા કહે કાલ બેસી જા ગાડીમાં આવ. અરે એ સમય આવશે કે દર્શન જમા કરાવવા જો એટલે બસ ને સાંભળ્યું ને તમે લોકો જમા કરાવવા નહીં તમ તારે આપણે મારે ભાઈ જો આજ જ માપ દઈ આવું છે. એક દી આપણે એ સમય આવશે નિરાત રહે. જો હવે આજથી અમે થોડાક હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે અને હવે શેક ઉપર આવી ગયા છે અમે. હવે મહિનો હાથ પીવાનું છે ગમે ઈ થાય. અને અહીંયા જો ભાઈ ખાઈ છે આલુ પરોઠા. આલુ પરોઠા ખાઈ છે એને કીધું ખાવું છે મેં કીધું નહીં હવે નહીં. હવે 1.5 મહિનો થોડીક આપણે મહેનત કરીને વજન ઘટાડીએ પછી પાછું શરૂ કરશું. इसको आको जो हाल हाय જો સેમભાઈ જાગી ગયા છે પણ એવી ન્યૂઝ મળી છે કે શેઠ હજી ઊંઘમાં છે. જો નહીં દેખાય તમને એટલું પિંચ ડ્રોપ અંધારું હોય ભાઈને. 9:30 થઈ ગયા છે ને હું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું. અને કાલે તો 15મી ઓગસ્ટ છે એટલે આજે થોડી અમે 15મી ઓગસ્ટની ફોટોગ્રાફી ચાલતી હતી. હવે મમ્મીનામાં ફોટા પાડે છે જોઈએ હવે મમ્મી આપે તો અમે તમને બતાવશું. અને હવે અમે જાય છે ઓફિસ અને દર્શને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. કેટલા વાગી ગયા દર્શન? હા અમારે જો અહીંયા 4 વ્હીલમાં 10 વાગી ગયા. 10 એટલા માટે વાગ્યા અમે નીચે આવીને અહીંયા દર્શન થોડી એક્સેસરીઝ લાવ્યા હતા ગાડીની. 10 દિવસથી એનો અમારે વિડીયો ઉતારવાનો હતો પણ કંઈ મેળ જ આવતો નહોતો એટલે અમે જો એની એક્સેસરીઝ ઓલી કરતા હતા. અને એક્સેસરીઝ એમાં એક બે તમને બતાવી દઉં. જો એક આ હનુમાનજી છે, પછી એક કંઈક આ ફોન મૂકવાનું છે, પછી આ એક આ રિટ્રેસેબલ કંઈક ચાર્જર છે, અને એક ગાભો અને એક આ જો આપણો ગાભો આ ગાભો. એટલે એવી એક્સેસરીઝ અમે લાવ્યા હતા 10 દિવસથી પણ કંઈ ફિટ કરવાનો કે કંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ આવતો નહોતો. પણ આજે તો મોડું થાય તો મોડું પણ વિડીયો તો ઉતારી જ નાખો છે. એટલે અમે જો વિડીયો ઉતારતા હતા અને હવે અમે જઈએ છીએ ઓફિસ અને તમને દર્શનને બતાવું લાઈવ ગાડી ચલાવે છે જોવો. ઓ યે ચાલો હવે આપણે મળીએ ઓફિસે. ક્યાં કર રહે હો? क्या काम काम और क्या काम? सालों बाद टाइम मिला है तो रील एडिट करेंगे यस और वेला घर पे जाएंगे? नहीं वेला नहीं जाएंगे तो नहीं देर से जाएंगे. काम करेंगे काम करेंगे या वेला घर जाएंगे? देर से जाएंगे काम करेंगे ऐसा है. और बस काम ही करेंगे अरे 12 बज गए गोपू कुमार, आपका क्या कहना है खाने के? भूख नहीं लगती है वेट लॉस करना है फुल वेट लॉस दिवाली हुदी. अरे दिवाली हुदी और अच्छा है. तो आप क्या खाओगे दोपहर में? जो भी मिले खा लेंगे कुछ रोटियां वोटियां खाओगे या नहीं जो भी होगा खा लेंगे रोटियां खाओगे? रोटियां नहीं रोटियां बहुत खाई रोटियां बहुत खाई और अब आराम देना है पेट को. और अभी 1-1.5 महीना आराम देना है कुछ बाहर का नहीं खाना है नवरात्रि સુધી. हाँ नवरात्रि के बाद भी कंटिन्यू करेंगे देखते हैं कुछ मन नहीं हुआ है तो मन हुआ तो खा लेंगे क्या क्या नहीं. नहीं मन हुआ तो भी नहीं खाएंगे कल तो आपने खा लिए ना बाला के खमन. हाँ बाला के खमन इसीलिए खा लिए फूल तेल डाल के सहज तेल. फूल तेल डाल के હા 11:53 થઈ ગઈ છે અને હજુ થોડોક વ્લોગ બાકી રહી ગયો છે. નગર 12 વાગે જે વ્લોગ પૂરો થઈ જશે પણ એમાં એવું હતું સવારમાં દર્શન કારની એસેસરીઝના વિડીયો ઉતાર્યા એટલે વ્લોગ એડિટ કરવાનું બાકી રહી ગયું કેમ કે અમે ઓફિસે જ લેટ પહોંચ્યા 10:15 જેવું થઈ ગયું હતું એટલા માટે. એટલે હવે આપણે થોડું ઘણું કામ શરૂ કરી દઈએ કેમ કે આવીને તો થોડાક સોંગ સાંભળ્યા ને આમ તેમ યુટ્યુબમાં બધું જોયું કેટલા દિવસથી જોયું નહોતું પણ વિચાર્યું કે ચાલો ફટાફટ કામ કરી નાખી તો આજે કદાચ વહેલા જવું હોય તો જવાય ઘરે. તો ચાલો આપણે શરૂ કરી દઈએ કામ. જોઈ લો 2 વાગવા આવ્યા છે અને અમને કીધું હાલો હવે ખાઈ લેવી. આજ તો ભૂખ જ નથી લાગી. એવી ડાયટિંગ કરવી છે ને એટલે ભૂખ જ નથી લાગતી. કા પણ શેક જ એટલો જાડો હોય તો હું ભૂખ લાગે તો
વિચાર કરો તો? મને આજ ભૂખ નથી લાગી નકર તો મને તો આવીને તરત ખબર ને તો? ખાનું ખોલવા તરત જોઈએ હા અને હું ખાનું ખોલું ને એટલે દર્શન મારી વાહ હોય એમ હું તો ખાલી એક કટકો ખાય ને ત્યાં તો એને જ આપણે એમ કેમ લ્યો દર્શન તમે ખાઓ ત્યાંથી આખું પેકેટ પૂરું થઈ ગયું હોય એમ જ હોવું જોઈએ. જો જોઈ લો મસ્ત દાળ ભાત ઉપર આજે એકદમ સાત્વિક અને દહીં લાવ્યા છે ઈ. બરોબર ભોજનિયા અને છાશ છે તો ચાલો જમવા. क्या करत हो यूट्यूब में वीडियो डालते हैं. यूट्यूब में वीडियो डालते हो या अपलोड करते हो नाखते हो हाँ नाचते हैं. जो हम यूट्यूब में शॉर्ट्स डाल रहे हैं और हमारे हस्बैंड यूट्यूब में वीडियो अपलोड कर रहे हैं दोनों साइड काम चल रहा है तो आप लोग को ज़्यादा से ज़्यादा शेयर कीजिए हमारे ब्लॉग है ना जी हाँ हाँ सही सुने हैं. हाँ, सही सुने हैं पहली बार हाँ। लाइक करिए शेयर करिए सब्सक्राइब करिए. और अब क्या बज गए हैं 4 और 9 मिनट हो गई हे 4 बज गए हैं हे पार्टी अभी बाकी है પાર્ટી બી बाकी है. એવું બધું છે અને કામમાં અમે એટલા ડૂબી ગયા ને કે બપોરે અમે જમવા પણ કેટલા વાગે દર્શન 2 વાગે બેઠા ગયા તો? 2:45 થઈ ગયા તો એટલી ખબર જ ના રહી કે કેટલા વાગી ગયા છે સવારમાં એટલું કામ હતું અને બપોરે એટલું કામ હતું અને અત્યારે એટલું કામ જ છે કેમ કે 2 દિવસની રજા છે એટલે કામ તો આજ બધું પતાવવું પડે એમ જ છે પછી જાય ઘરે પછી કંઈ નક્કી ના હોય ઘરેથી ક્યાં જવાનું નક્કી થાય અમારા પ્લાન તો તમને વ્લોગમાં દેખાતા જ હશે કે 1 સેકન્ડમાં હરિદ્વાર ઋષિકેશ છે હોય ને 1 સેકન્ડમાં અમે હોવી પુણે લોનાવાલા હે ને દર્શન તો પછી કંઈ નક્કી ન હોય અમે મહારાણા પ્રતાપમાં ઉદ્યાનમાં પોગી જઈએ ઓ હે ને કાં તો ઓલા રિંગ રોડના બ્રિજે બેઠા હોય ઓ અમારા પ્લાન એવા હોય તો હાલ હાલો આપણે દર્શન કામ ફટાફટ પતાવી દઈએ 6:15 થઈ ગયા છે ને અમે જઈએ છીએ ઘરે આજે અમારો પહેલો દિવસ છે ઉપવાસનો નહીં પણ ફાસ્ટિંગનો તો દર્શન નીચે મારુતિ ફાસ્ટ ફૂડ છે ને એ જોવે છે કાગળિયું કે એમાં કંઈક હેલ્ધી મળતું હોય ને તો ખાઈ લે મારે નથી ખાવું રાજન લાગતું લે. એટલે મારે હેલ્ધી ખાવાનું છે હું શેક પીવું છું તો? પણ મેં હેલ્ધીમાં ઈડલી જ ચૂઝ કરી છે દર્શને મને પાણીપુરીનો ઓપ્શન આપ્યો પણ મેં કીધું એમાં બટેકું આવે પૂરી તળેલી આવે એટલે મેં સ્ટીમ ઇડલીનો જ ઓપ્શન આપ્યો છે જો કંઈક મળી જાય તો અમે ખાઈને ઘરે જાશું નતર પછી રામ બોલો ભાઈ રામ જેવું છે હારું હાલો જાય આજ તો વહેલા જાય કેમ કે આજે સાતમ નથી કાલે કાલે સાતમ આજે છઠ છે આજ બધા ઢેબરા બનાવતા હશે હે ને તમે આમ જોવો એમ. એની સ્ટાઈલ જોવો તમે આપણે પણ બેહવા જાવું ને હા જોઈ લો બધા જમવા બેસી ગયા હતા અને અમે તો ખીચડી ખાઈ લીધી સાંઈ બાબાના મંદિરેથી પપ્પા લેતા આવ્યા હતા મસ્ત જો બહુ મસ્ત ખીચડી હતી અમારે ખાવાનું નહોતું પણ પપ્પા ખીચડી લાવ્યા એટલે ખાઈ લીધું ને અહીંયા શેમાભાઈ જો આખું એને લાદી બાદી બધું બગાડ્યું ને પપ્પાનું પેન્ટ બગાડ્યું જો છે ને હવે બોગડીમાં નાખશે સીધું ચાલ્યું. જો મમ્મી અને શેમું જો બહાર ગયા તા શેરો ખાવા બે ગયા મા દીકરો ને કોઈની કીધે શેરો ન ખાય બાને કીધે શેરો આમ જો સમજશું ઉપર સમજશું હમણાં મોઢું કેવું ફાડશે આખો દી નથી ખાધું એટલે પછી ખાય ને ચણાનો લોટ બાફો પછી ક્યાં કઈ ખાધું જ છે પછી કાંઈ નથી ખાધું એટલે અત્યારે ખાઈ લે ઈ એને મનગમતું આવે તો જ અને જો એવી બહુ ખબર પડે છો મનગમતું આવે ને તો જ મોઢું ખોલે આમ કરે હા, તો જ નકર જો આમ કરે હા એને મનગમતું આવવું જો જોઈએ જો આમ જો મમ્મી પાસે આ બધું સહન નહીં કરે જો કે મમ્મી ન કરે તે ઘરે ઘરે બધાને આ વસ્તુ સહન કરે આપણે માં હોય ને તો માં એક ઝાપડ ચડે બહાર નો ઝાપડ ચડે આપણે ચંપા માસી છે ને દર્શન તો માસી ઘણી વાર એમ કહેતા હોય કે આ બહુ રાડું નાખે બિચારા ખાઈ લે હમણાં આમ કરી લે એટલે આ પ્રોબ્લેમ ઘરે ઘરે પ્રોબ્લેમ છે માવું કેવું હોય ફટાફટ ખવડાવી દેવાનું હોય ખબર અને બાવો કેવા હોય ધીમે ધીમે નિરાતે બિચારાને હા લેતા લેતા ખવડાવે એમ જ એમ છે બાને કામે શું હોય હા અમે તો જો આજ તો કાંઈ વ્લોગ બોગ શૂટ નથી થયો
એમાં એવું હતું, અમે એક જગ્યાએ બેસવા ગયા હતા, આવ્યા પછી થોડું ઘણું કામ હતું, ત્યાં ગયા, ત્યાંથી આવીને ખાઈ પીને પછી એક જગ્યાએ અમારે બેસવા જવાનું હતું, તો અમે ત્યાં ગયા ને આવ્યા અને આવીને મમ્મીએ જો શેરો કરીને સેમુન ખવડાવે છે. એટલે એવું બધું છે. અને અમારા ઘરે જુનાગઢથી મારા મામાજી મતલબમાં જી સિરીઝમાં બધા આવ્યા છે, એટલે બધા નહીં, હજુ એક જ આવ્યા છે, બીજા લોકો કાલ પરમદી આવશે, એ તમને વ્લોગમાં દેખાશે. કેમ ઊંઘ આવે છે? ઉઈ જાવી હવે. પપ્પા જો પપ્પાને તો ક્યાં કઈ ટેન્શન છે. પપ્પા તમારે કાલે રજા નથી? ચાલુ છે. કાલે એવું તો દર્શન પપ્પાને કાલે કદાચ વહેલા વયા ને તો રોંઢે કપડાં લઈ આવજો. કાલે હજી કપડાં કાંઈ અત્યારે લઈ આવજો ને ભાઈ. અને અહીંયા હજી તો હારાય ન હોય. કરે છે. કાલે 15મી ઓગસ્ટ છે, એટલે અમારા અહીંયા જો તૈયારી બધી ચાલી રહી છે 15મી ઓગસ્ટની. દર્શન એટલા દેશભક્ત છે, કાલ સવારમાં જશે. જશે દેશપ્રેમી. અને હાલો મને આજ આંખું બહુ દુખે છે, મને ઊંઘ જ એટલી આવે છે અને આજ મને માથું એટલું દુખે છે. સુઈ જાય ચાલો આજે વહેલા. તો આજે બ્લોગનું એન્ડિંગ હું અહીંયા જ કરી દઉં છું. આજ તો બધા જોડે ફેમિલી જોડે હે ને. શું કહેશો તમે એન્ડિંગમાં? બસ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો અમારા બ્લોગને તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, કેમ કે અત્યારે વાગી ગયા છે હવે રાતના 11:15 અને મારે સૂઈ જવું છે ને હવે બધાને મારે સુવાનો ટાઈમ છે. એમ પપ્પા અત્યારે બહાર એટલે બેઠા છે કેમ કે સેમુને મમ્મી સુવડાવે છે અને પપ્પા હોય ને તો સૂવે નહીં, એટલા માટે પપ્પાને બહાર બેસાડવા પડે, નકર અમારે પપ્પા હોય ને તો અમારે સેમુભાઈ હુવે નહીં, એટલા માટે. તો ચાલો દોસ્તો, આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલના નવા બ્લોગમાં આપણે પાછા મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય, ગુડ નાઇટ, બાય.